મિત્રો, ગુડ મોર્નિંગ, જય વસરાજ. સ્વાગત છે તમારા બધાનું નથરાજ બ્લોગ્સમાં. તો મિત્રો, આજે તારીખ છે 20 અને અમે આવી ગયા રાજમુંદરીમાં રોપા ભરવા. આંધ્રપ્રદેશ રાજમુંદરીથી ગુજરાત ભુજના. તો અત્યારે સવારના 6:30 વાગી ગયા અને ફૂલમંડી આવી ગયા. ટ્રાન્સપોર્ટરથી અમે કાંટો બાટો કરાવી લીધો. હવે જ્યાં હે ને બીબા લેબર હમણાં ખાઈને આવે છે ભાઈ કે અમે હે ફૂલમંડી. હવે મારે જોવાનું આજે એ છે તો કેટલા કિલોમીટર ઉપરથી ગાડી ભરાય, કેટલી જગ્યાએ ફરવું પડે ને કેવું કે અમારી સર્વિસ થાય છે આખા દીમાં. કારણ કે ભરવામાં બધે રાયડું બહુ નાખતા હોય કે બહુ લોસો હોય, બહુ જગ્યાએ બદલાવવી પડે ને બહુ બધી તકલીફવાળો હાકડા રસ્તા ના તેને બધું હોય ખેતરું વાળીઓના. જોઈએ અમે હવે કેવો રસ્તા છે. જોકે આપણે કંઈ ટેન્શન જેવું નથી. ગાડીઓના વાડીઓના એવા ભાઈ છે ગાડીઓ કાઢવાના, એટલે એ કોઈ તો ટેન્શન નથી. ગાડી તો લઈએ તો કેટલીક જગ્યાએ કંઈક ભરીને નીકળીએ. સવારના 6:30 વાગ્યા, 5 વાગ્યાના ઉઠીને આવ્યા. હવે અમારે એ જોવાનું રહે કે અમને કેટલા વાગે ભરી નાખી નવરા કરે. હા, એ પછી સિસ્ટમ જો વરસાદ જરાક આવી જાય તો પછી બાકી એ દીએ ના ભરાય તો બીજે દીએ ભરવા જવું પડે, તો પાછું આવવું પડે. કેટલા કિલોમીટર ભરવામાં નર્સરીમાંથી કાઢે એ પણ જોઈશું. અત્યારે જો 2206 કિલોમીટર છે મીટરમાં. સાંજે આપણે ભરીને નીકળીએ તો ખબર પડે પાછા કિલોમીટર જોયું કેટલા કિલોમીટર આપણે ફરવું પડ્યું. મિત્રો, મળીએ આપણે હવે નર્સરીએ પુગીનાના મજૂર ખાઈને આવી જાય. ભાત ને ચોખા આંબલીને પાણીને સાવીને જો આવી જાય પછી આગળ ચાલુ કરીએ. બાકી જાય એમ પોસ્ટર માર્યું છે, દેખાતું તો ખબર નથી પડતી. જલેબીના ગુસરામાં હું લખ્યું હવે શા ગોતીએ. ચા પાણી પી જાય ક્યાંક ભરવા. મળી હાલો ને જઈને નર્સરી જઈને નવા ઝાડવા ગુલાબો ફૂલો જોવું નવી. મિત્રો, તો આપણે હે ને ઝાડવાના ખેતરોમાં પૂગી ગયા છે. જોઈ લ્યો ઝાડવા ચારે બાજુ હોય, નર્સરી જ નર્સરી, હરિયાળી જ હરિયાળી. આમાં બધા જ્યાં નજર પુગાઈને ત્યાં આવતી એવું જ છે. ઝાડવા ભાઈ હે જોરદાર. આમ રે ફર્નિચર આમ સાઈડમાં રહે. હાલો ગાડી લગાડીને જોઈએ હવે. મિત્રો, તો આપણી ગાડીનું લોડિંગ ચાલુ થઈ ગયું. 4-5 ઝાડવા મૂકી દીધા એક પહેલી નર્સરીથી. 4-5 ઝાડવા મૂકીને 2 કિલોમીટર આગળ બીજી નર્સરી આવ્યા. જો આમને એમ કરતા રહ્યા 4-5 ઝાડવે તો વાંધો નહીં આવે. 4-5 દીમાં ગાડી ભરાઈ જાય. ના ભાઈ વધારે મેં કહો 4-5 નથી મેં 8-10 મૂકી દીધા. બીજા ભાઈ જો આમ ગયા ફરવા. આ ટોકરીઓ ઉપાડે નાખવા જાય અંદર ગા પડલે ને પડલે. મિત્રો, તો અહીં હે ને આપણે એક મસ્તીની વસ્તુ જોવા જડી એટલે પાછા અમારે આવવું પડ્યું ને જે બીજા પોઈન્ટે જઈને આવત. પણ હે ને એક વસ્તુ જોવો તમે, એ આપણે પોરબંદરથી આ 2200 કિલોમીટર અમે તો ઠીક સમજાણો ગાડી લઈને આવ્યા. ગાડી આપો હા એ કતરનું આપણે એક વસ્તુ જોવા મળી. બહુ વસ્તુ એટલે કંઈક માણસ જોવા જઈએ. હા હે ને આ બેનર હે અહીં નર્સરીમાં, બરાબર. નર્સરીમાં જે બેનર છે શ્રી સત્યદેવ નર્સરી, એમાં આ જુઓ બાબુભાઈ બોખેરિયાનો પોસ્ટર આય માર્યું રાજમુંદરીની નર્સરીમાં. મારા ભાઈ પોરબંદર વાળે ગમે ત્યાં પૂગ્યો. મિત્રો, તો આ છે પ્યારી નર્સરીઓના રસ્તા. કેમ બાકી રસ્તો કેવડો મોટો અને એમાં મર્સિડીઝ આડી પડી. મસ્ત મજાના ઝાડવા હે લાઈ તો. આ હે એક તંબુરો બેઠો, ખબર જાણે કે પડતો ને તલા ગમે જીકો મજા મને છે. પેલા કેટલીક ભરાણે પેલા કેટલીક ભરાણે ગંડા
ગમે એ કહેવાને કે ખબર જ નથી પડતી જે કહે તો કે હા હા અને પૂછવું કામ બાકી નર્સરી જોરદાર હે ચાલો તો જોઈએ આગળ એક જોવા બેઠો પિંગુર જીવો એનું જવાનું ગાડી લઈ લઈને વાહે ઇધર બેક કરના ભૈયા મિત્રો તો 4-5 જગ્યાએ ફરીને પછી એક નર્સરી આવી જ્યાં કહે કે 2 કલાકને અહીં નિરાતે ભરાશે એટલે અહીં ભરીએ જો પાછળ ગાડી રહી ને અહીંયા જો ફૂલડા ગદડીને હા મસ્તીના ને આમથી આવે ભરી ભરી લઈ લઈને આપણા કરણભાઈ શું કરે નાસ્તો કરવાનું ચાલુ છે ગાડીમાં ઝાડવા ભરાવાના ચાલુ છે તો જોઈએ કેટલીક વાર લગાડે 2 કલાક ત્યાં ભરીએ ત્યાં જો મોટા મોટા ભરે તો વહેલી ભરાઈ જાય કદાચ ઝીણકા જ ભર્યા પડશે ના હે ને ભાઈ થઈ ગયો ભૂખો અટાણમાં તો હાલો ભરીએ ની રાતે મોજ કરીએ પછી જોયું જાય મિત્રો તો હવે પાછી આપણે એક નર્સરી ફેરવી લીધી ના બીજી નર્સરી અહીં ઝાડવા તો બહુ મોટા ને મસ્તી ના હે ને પણ હવે વાતાવરણ બગડ્યું પૂરેપૂરું વરસાદ આવ્યો તો કદને હેરાન કરવાનો હે બાકી આ બીજી નર્સરી હજી કેટલીક ફેરવવાની હોય જોઈએ હવે અડધીક તો ગાડી ભરાઈ ગઈ હવે વરસાદ ના આવતો તો વાંધો નહીં આવે જો વરસાદ આવ્યો તો બધાને હેરાન કરીએ થોડો ગાડી બાડી ભરી લઈએ હવે અહીંથી અડધી ભરાઈ ગઈ અડધી છે જો જગ્યા ન ફેરવવાની હોય તો સારું કહેવાય જોઈએ હવે કેટલુંક જો જાજો માલ હવે આવે એવું છે નહીં છતાં હવે કેટલીક જગ્યાએ ફેરવે એટલે રસ્તા બહુ હાકડા યાર હવે સિંગલ પટ્ટી આવો રસ્તો છે બધો સારો આમાં આ તો હજી સારો હોય અમુક જગ્યાએ તો આવો નથી એટલે તકલીફ પડે થોડીક આપણી ગાડી હાલો તો જોઈએ શું થાય થાકી ગઈ ગરમી એક કરો ને એક કરો વાતાવરણ બગડ્યું ને મિત્રો હે ને પાર્સલ લેખે ને જમવાનું મજૂરનું બધાને આવે ને ભેગું આવી ગયું અમારું એટલે અમે એક જ લીધું એકમાં પણ હે ને આ એક પાર્સલ હે એક પાર્સલમાં તો 2 જણા આરામથી થઈ જાય ને આપણા કરણભાઈ એક જ છે ખાવામાં તો હવે વરસાદનું બધું શું થાય હવે જોવાનું રહીએ ખાઈ લે નહીં રહેતું તું હાલો જોઈએ બાકી આવે કતડીને મજા મિત્રો તો અત્યારે હે ને 10મી જગ્યાએ બદલી ગયા અમે થાકી ગયા હવે તો ફરી 10મી 11મી જગ્યાએથી ભરાય ગાડી બરોબર નર્સરી અજય ભાઈ એક કહે કે 3-4 ઠેકાણા અજય ભરવાનું શું કહે તો બસ કર ભાઈ હા ભાઈ ઝાડવા મોટા મોટા આવે એટલે વાંધો નહીં આવે એ તો હે ગાડીમાં જરાક જેટલી જગ્યા પછી તો હમાળી હેવરે ક્યાં અજય એટલી જગ્યા વિધિ ઠઠ્ઠામાં 3-4 ઠેકાણે જાય પણ હમાળવાનું ક્યાં લગભગ હમણાં ભરાઈ જાય જાજુ હે નહીં બાકી એવું મોટા મોટા જો આવા આગળ આવે છે ને પછી ઝાડવા હિરખા તો આગળ ભરાઈ ગઈ ઝીણા ઝીણા હોય તો આગળ ફેરવા રાખીએ ને ભરાઈ જાય પછી કીને જાય કતડીને ઘૂમરે ખડાવી દીધા ગરમી વરસાદ બધી ભેગું કોઈ ઘટે જ નહીં તો એવું જોઈએ હા કેટલાક વાગે નીકળી જો કે ટાણા નીકળી જાય નહીં વાંધો બહુ ચાલો ભરાઈ જાય એટલે તાલપત્રાને બાંધીએ હરખા બાકી છે તો વાતાવરણ ને નજારો બહુ જોરદાર હે કદાચ આમ જમાવટ જ આવે કંટાળો ન ચડે ચારે બાજુ હરિયાળી છે આપણો કરણભાઈ અંદર બેઠા ગેપ ફાકી બાકી બનાવે એકાદ એકલા ના એક હે
તંબુરો, બીજું કંઈ આવડતું જ નતા. અમદાવાદ છે બોલતા કંઈ. बोलो कौन बोलो, कुछ भी बोलो। किधर जाने का है? इधर 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 नहीं है, गाड़ी में किधर जाने का है? इधर इधर पोरबंदर या अहमदाबाद? पोरबंदर। पोरबंदर ना? हाँ, अब कोई भी गाड़ी आए तो पोरबंदर ही बोलना। क्या बोलोगे? अहमदाबाद नहीं, पोरबंदर। हाँ હા એ વાત અહીંયા એક જ વાત કે અમદાવાદ 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 બીજું કઈ આવડે જ નહીં. પોરબંદર શીખાડી દીધું કે તાર જે ગાડી આવે ને પોરબંદર જ કહેવાનું. એની પાસે તમને ટેપો ન પીડ્યો, અમે કરણીએ બે હે ને એને પોરબંદર ચડાવી દીધું મગજમાં. સારું હાલો મિત્રો મળીએ, આ કંઈક વિધિ કરીએ ને હરખી પછી. મિત્રો 10મી જગ્યાએ જઈએ. હજી આ બધી નર્સરીઓ હે. हजी तो कितनी जगह फिर हुए अभी और कितनी जगह पे जाने का इसके अलावा? अभी इधर से लोड कर लेगा बाद में 2 जगह और। वो किधर इधर है या? अभी 2 जगह पे और भरने जाने का है। और एक पोरबंदर का गाड़ी आ रहा है सामने। अला भाई हूँ हिंदी बोलવાની है यार। भाई हजी 2 जगह જવાનું છે બરોબર ને. 4 ની ગાડી આપણી સામે આવે છે અહીંથી ભરીને એ રોપા જ ભરે. ફરતો ફરતો બિચારો હવાર હતી જ છે. આ એ અમારે જે ફેરવે છે હરી બાહુ જો આવી અડધી હતી ભરાણી. એને આજ બીમારી આણે જ કરાવું હતું. ઓહો નર્સરીઓ હાલો તો હજી 2 જગ્યાના વગરની ફરવાની છે એટલે આપણી ગાડી તો પેક થઈ જશે સમય રહેતા. વાર નહીં લાગે કે આ જુઓ તમે જાળવા બાળવાનું બધા एकदम जोरदार है। हाँ भाई है 2 जगह है ना। मित्रों तो जो लिया गाड़ी અમે હે ને આગળ રસ્તો રોડ આવી છે ને ત્યાં સુધી રિવર્સ લઈને આવ્યા. આ બધા રોપા ભરવા આવે ને રાઈડ નાખે કેટલી 4 ઠેકાણે જ ભરાણી 5 ઠેકાણે જ ભરાણી અડધો કિલોમીટર રિવર્સ લઈ જવી પડે ને એ બધી જ આવી ગાડીઓને લીધે. કારણ કે જો રોડની અડધો કિલોમીટર રિવર્સ લઈને જતા બરોબર એ પણ એવી સાચી ગાડી કંઈ છે નહીં, રિવર્સ લેવી પડે. ને અમે આ ટાણે લગભગ 10મી જગ્યાએ ભરવા આવ્યા. 10 જગ્યા બદલાવી ટૂંકમાં આ કામ મોટી ગાડીવાળા 1-1 2-2 ઠેકાણે હે ને ભરવાડ ખાલી કરવામાં મોટી ગાડીઓમાં તકલીફ બહુ પડે. એ તો અગ્રણી વાળું જો કે વાહન લેવામાં જ્યાં રોડ છે અડધો કિલોમીટર વાહન રિવર્સ લઈ જવી પડે. 4-5 ઠેકાણે બધા રેડિયો નાખે. અમને 10 ઠેકાણે ભરવા જવું પડ્યું. આ 10મી છે ને હજી 11મી જગ્યાએ જઈએ. કેમ જવાના ને પૂછજે. જવા દે લીવર રાખીને જવા દે. ના ના ભાઈબંધ આપણો હે આપણા ભાઈબંધ ભેગો હે અને હે ને ભાઈ હિન્દી થોડું ઘણું ફાવે પણ હે ને હેદરા ભાઈ હું અમદાવાદ એક જ યાદ રહી ગયો. અને ગુજરાતની ગાડી દેખી નથી કે અમદાવાદ કર્યા રાખે એટલે અમે એના જઈને કીધું ભાઈ તારે અમદાવાદ ન કેવું હવે રોપા ભરો કોઈ પણ ગાડી ગુજરાત ત્યાં તારે પોરબંદર કેવું બરોબર. શું કહેવાનું? અમદાવાદ નહીં ગાંધીજી વાલા કોણ સા ગાંધીજી પોરબંદર ગોળ નહીં પોરબંદર. हाँ अच्छा कोई भी गुजरात का करिए तो अहमदाबाद नहीं पोरबंदर क्या पोरबंदर हाँ तो भाई हम नहीं गया હવે પોરબંદર ગયા છે. હાલો તો હવે એકાદી જગ્યાએ અહીં લગભગ તો હવે પતાવી નાખીએ. મળીએ પછી હવે નિરાશ હવે પતાવીને તાલપત્રી બાંધીને खत्म. बाय बाय टाटा गुड बाय.